વિસાવદરમાં સરકારી સસ્તા અનાજનું જથ્થું ચાઉ કરી જતા અધિકારીઓ પણ બેફર્યા. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા. ધાવણા છોકરા છે ને પેટમાં અનાજ નથી ગયું તમારા બાપે. ગરીબોના પેટમાં અનાજ નથી ગયું, કોકના દીકરા નાના છે, સગર્ભા બહેનો હશે, કેવી રીતે ખાશે? બેન કાંઈ જડતું જ નથી આ દેશમાં, કાંઈ જડતું નથી. તમારા નજરમાં સરકારી કાગળમાં ફૂલ ગુલાબી ચિત્ર હોય છે બધું. આ 5 ગામનો અનાજ ચોરાઈ ગયું એનું શું છે? 5 ગામનું અનાજ ચોરાઈ ગયું, એફઆઈઆર નથી થતી, તમારી પાસે આંકડા નથી, આમની પાસે અનાજ નથી, ગરીબ પાસે કોઈ ઘઉં નથી. તમારી જવાબદારી 5 ગામનું સરકારી અનાજ માફિયાઓ ચોરી ગયા છે. ગરીબના પેટ સુધી ઘઉંનો દાણો નથી પહોંચ્યો અને તમને કોઈને કાંઈ ફરક નથી પડતો. બધા એશો આરામમાં જુનાગઢના નવાબની જેમ ફરો છો. શરમ આવવી જોઈએ આપણને બધાને. ગરીબોનું અનાજ ચોરી થાય છે ને આપણે જોઈ રહ્યા છીએ. માનવતા તો રાખો થોડીક. બીજું બધું તો તેલ લેવા ગયું, માનવતા નામની ચીજ હોય કે નહીં આપણામાં? ગરીબના પેટનો ઘઉંનો દાણો ચોરાઈ ગયો. 5 ગામનું સરકારી અનાજ ચોરી થયું. સરકારી અનાજ કોણ ખાય છે? મજૂરી કરતો માણસ. એનું અનાજ ચોરાઈ જાય, તમને કઈ કોઈ ફરક નથી પડતો? પોલીસ એફઆઈઆર નો લે, તમારી પાસે આંકડા નથી. ધારાસભ્ય આવે તો તમે ઉડાવ જવાબ આપો છો. એટલે આ બધું શું છે? લોકશાહી છે કે નવાબશાહી છે? તે દિવસે હું આવ્યો ત્યારે મેં તમને કહી ગયો તો કર્યો રિપોર્ટ? તમે કહી દીધું ને? રિપોર્ટ કર્યો લેખિતમાં? તો મને તો કોપી મળી નહીં. ધારાસભ્ય નકલ રવાના તો કરી નહીં તમે. હું સાહેબ કહી ગયો. બેન તમે એક મહિલા છો,